મોરબીમાં સતત જમીનોના ભાવ છે તે વધી રહ્યા છે અને આ જમીનના ભાવ વધતા જ કહી શકાય કે જે ગઢિયાઓ છે તે પણ મોરબીની બજારોમાં ઉભરી આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર સર્જાઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત કહી શકાય કે મોરબીમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। જે પ્રકારે અગાઉ મોરબીના વજેપર સર્વે નંબરની અંદર જે રીતે બોગસ જે દસ્તાવેજો ઉભા કરી અને કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત કહી શકાય કે મોરબીના વજેપર વિસ્તારની અંદર ખોટી રીતે જે બોગસ દસ્તાવેજો છે તે બનાવવામાં આવ્યા હતા, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, 7/12 સહિતના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો બની અને કહી શકાય કે જે જમીન માલિક છે તેમને અંધારામાં રાખી અને સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે। ત્યાં હાલ તો કહી શકાય કે આ જે કૌભાંડ છે તે કૌભાંડને લઈ અને અત્યારે પર્દાફાશ છે તે પર્દાફાશ થયો છે। હાલ તો જે આ બંને આરોપીઓ છે તે બંને આરોપીઓને પોલીસે પોતાની હિરાસતની અંદર લઈ લીધા છે અને તેમની પૂછપરછ છે તે ચાલુ કરી દીધી છે। જે પ્રકારે કહી શકાય કે ગઈકાલે સાંજે આ જે ગઢિયાઓ છે તે ગઢિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરી અને બારોબાર જમીન વેચવા માટે ગયા હતા, ત્યારે 2 કરોડની અંદર જે સોદો છે તે સોદો કરવામાં આવ્યો હતો। 20 લાખ રૂપિયા દેવાના હતા અને 1,80,00,000 રૂપિયા છે તે બાદમાં દેવાના હતા, પરંતુ સમગ્ર મામલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે જમીન લેનાર છે તેમને શંકા જતા તેમને તપાસ કરતા કહી શકાય કે આ જે બંને ગઢિયાઓ છે તે ગઢિયાઓ બોગસ છે અને તેમને ખોટી રીતે દસ્તાવેજો છે તે ઉભા કર્યા હતા અને તેને લઈને તેમના દ્વારા સમગ્ર કૌભાંડ છે તેમનો પર્દાફાશ છે તે પર્દાફાશ કરવામાં આવ્યો છે। હાલ મોરબી એ ડિવિઝન પોલીસે આ બંને આરોપીઓને છે તે ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે। જે જમીનના મૂળ માલિક છે, જે જમીન લેનાર છે અને આરોપી છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ। પપ્પાનું નામ તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જમીન સર્વે નંબર 767 પૈકી 2 એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા। પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ જે જમીન છે 767 પૈકી 2 એના અસલી માલિક અમે છીએ, બરાબર છે, અને મારા પપ્પાના નામે છે, 7/12 એનું નામ નીકળે, અમે 2 ભાઈ છીએ। એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા એટલે એ લોકોએ અમને પૂછ્યું કે આ જે છે જમીન, એટલે અમે એને બધા કાગળિયા રજૂ કર્યા કે આ આધાર કાર્ડ મારા પપ્પાનું, આ અમારા 7/12 અને આના હકદાર અમે છીએ, તમારી પાસે જે ભાઈ આવ્યા છે એ જમીન છે ગમે એ, બરાબર છે। એટલે પછી આ લોકોને બોલાવ્યા ને અત્યારે એ ભાઈ પકડાઈ ગયા છે, એટલે આગળની કાર્યવાહી હવે શું કરવાની થાય જે કંઈ, અને જે કોઈ પૈસા ઉપાડ્યા હોય આ ભાઈ પાસેથી લીધા હોય આ સર્વે નંબર ઉપર તો એની આગળની કાર્યવાહી એ લોકો એની રીતે જે કાંઈ કરવાની થતી હોય એ કરે એમ, બરાબર। 767 પૈકી 2ના અસલી વારસદાર અમે છીએ 2 ભાઈ, એટલે આ ભાઈ આરે જે કોઈ વહીવટ કાંઈ પણ કર્યો હોય આ જમીન માથે તો એની રીતે જે કાંઈ ભાઈ કાર્યવાહી કરવાની થતી હોય એ લોકો કરે। મિલન ફૂલદરિયા। શું તમારી બનાવ બન્યું છે? બનાવમાં એવું છે કે આ કાકા છે એ મારી પાસે દલાલ બનીને આવ્યા છે। 767 પૈકી 2 સર્વે નંબર છે, એના ઓરિજિનલ ખેડૂત બીજા છે, એને હું કાલ રાતે મળ્યો, મારી પાસે કાગળિયાના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડની બધું ડમી બનાવીને આવ્યા છે, જે ખેડૂત નવા ઊભા કર્યા છે। એટલે ઓરિજિનલ ખેડૂતને મળ્યા પછી મને હકીકત ખબર પડી, આજે એ બેન મેં ભેગા કર્યા એટલે હકીકત સામે આવી કે આ ખેડૂત ઓરિજિનલ આ છે, જે બનાવીને આવ્યા એ ખોટા છે, ઓરિજિનલ ખેડૂત આ રહ્યા। તમારી પાસે રૂપિયા લીધેલા છે? રૂપિયા 20 લાખની માંગણી કરી હતી અને 1,80,00,000 પછી દેવાના હતા, જ્યારે રજીસ્ટર થાય ત્યારે। આજે મારે પૈસા દેવાના હતા, પછી પહેલાં હકીકત સામે આવ્યું। આગળનું તમારે શું આગળની ગણતરી કે આવું કોઈ બીજા કોઈ ન થાય એ બાબતે આપણે આ પ્રેસ નોટ આપી। ભાઈ કરશનભાઈ કૈલા, તમે આ ભાઈને જમીનમાં એ ભાઈને હું ઓળખતો હતો, હાથવાળા મને કાગળિયા દીધા,
અને કાગડિયા પછી અમે આ ભાઈ આવ્યા ને હાચા જમીનવાળા પકડાના અમને મારે વેપાર એને કરવાનો છે તો એના રે હું એના વેપાર કરવામાં એ પકડા આવ્યા ને ભાઈ તો સાચું થઈ ગયું આને પકડાઈ ગયું એ ભાઈ તમારા કોન્ટેક્ટમાં કેવી રીતે એ ભાઈ કોન્ટેક્ટમાં એ બીજા ઓલા એના હાટુભાઈ બે જણા એ બે હતા એક મનસુખભાઈ ને એક ઓલો ભરવાડ હા ભરવાડ નામ તો ભૂલી ગયો ઓલો કઈ છે ને ઓલા ભાઈ કઈ છે દર્શિત મેવાડા એને એક આપણે ઓલો મેનો હાટું મનસુખ એ હાટું એ ભાઈ તમને શું એ ભાઈ મને કાગળિયા બધા એ ભાઈ આધાર કાર્ડ ને ફોટા ને બધું મને કે આપણે આ દેવાનું હોય વેચવાનું હોય સોદાખત કરીને પછી આપણે તો જોડાવાનું હોય નહીં આપણે વિશ્વાસે પછી મને આપણે તો કોઈ દલાઈ કરી પણ હું આ બધું વિશ્વાસે જ હાલવાતું હોય એટલે વિશ્વાસમાં લઈને મને મારા વિશ્વાસઘાત કર્યો આને અને આ તે આ પકડા ન કરતા મારા હિસાબે જ મને પૈસા આપતા થાય બનાવી દીધું દર્શિત મેવાળાએ ભરવાડ છે ને કોન્ટેક્ટ કરાવ્યો મને મનસુખભાઈ પ્લેમ્બરે એ ઓલા આપણે ઈશ્વરભાઈનો દલાલનો એને બધાય કાગળિયા બનાવી દીધા દર્શિતે બધાય પાન કાર્ડ પછી 7/12 નકલ પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું કંઈ પૈસા ન થાય મને ખાલી 2.5 લાખની વાત કરી હતી એને 2.5 લાખ હું તમને આપી છે વેચવાની કે જમીન કે આ જમીનનો સોદો કરાવી દો ને તમે તો હું 2.5 લાખ રૂપિયા તમને આપી શીખે એ ઉપર દેણું થઈ ગયું તો એટલે મને કીધું એને કે હું તને 2.5 લાખ રૂપિયા આપીશ તો કે તું કે આ કામ કરી દે કે અમારું દર્શિત મેવાળાએ કીધું મને અને ઓલા દર્શિત મનસુખભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો મનસુખભાઈએ મને આ ઈશ્વરભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો દલાલના કે ને આ મને હમણાં એને અઠવાડિયા 10 દીમાં જ બનાવી દીધું બધું બીજા કોણ કોણ આવે દર્શિત મેવાળા મેન છે જે આ બધું બનાવનાર છે ને એ આઈનો જ છે ભરવાડ જ છે કઈ જગ્યાનો મોરબી જિલ્લામાં કઈ જગ્યાએ અમે કનૈયા પાને ભેગા થયા હતા કઈ જગ્યાએ કનિયા પણ આપણે નવા બસ સ્ટેન્ડ ની સામે નવા બસ સ્ટેન્ડ ની સામે હા. બીજું કોણ નહીં રે આ મનસુખભાઈ મનસુખભાઈ બીજા કોણ ત્રીજું ત્રીજું બસ એ મનસુખભાઈ એક જ ને દર્શિત 2 જ જણા ત્રીજો હું મનસુખભાઈ પ્લમ્બર તમને શું કીધું એને તમારો કોન્ટેક્ટ ક્યાંથી કર્યો એને કર્યો ત્યાં પાનની દુકાને જ કોન્ટેક્ટ કર્યો અમે ભેગા થતા ઘણી વખત પછી મને પૂછ્યું ને મને કહે કે તમે કે તમારી કે છોકરા કેટલા છે કે મેં કીધું 2 છોકરા ને 1 છોકરી તો મને કહે કે છોકરો કેવો છે મનસુખભાઈ મને નથી ખબર કઈ વાડીના છે હું તો પહેલી વખત જ એને મળ્યો હતો મનસુખભાઈ ધનજીભાઈ વડીને છે ને એ મને નથી ખબર મને એને દર્શિતે કોન્ટેક્ટ કરાયો તો એને પહેલી વખત જ મળ્યો તમારું નાખું ને મળ્યું તમારું નામ અમિત મોહનભાઈ પરમાર એ ડોક્યુમેન્ટ બધા દર્શિતે જ બનાવીને દીધા હતા કમ્પ્લીટ બધું પાન કાર્ડ પછી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને 7/12 નકલ પછી આપણે ઓલો આંબો એ બધું એને બનાવી દીધું હતું એને મને કીધું કે તમે કે આને કે આ વેચાણ કરાવી દો કે હું તમને મનસુખભાઈનો કોન્ટેક્ટ કરાવી દઉં મનસુખભાઈ તમને કે ગમે એ દલાલનો કોન્ટેક્ટ કરાવી દે પછી ના ફોટો નથી મારી પાસે નંબર જ છે મોબાઈલ હા મોબાઈલ